બધા મજામાં તો મજામાં થશો તો જો આજે ચૈત્રી પૂનમ છે તો ચાલો આજ આપણે નવો વ્લોગ અત્યારે શરૂ કરી દીધો છે કેમ કે આજ ચૈત્રી પૂનમ છે તો ચાલો આપણે આજ નવીન કાંઈક વસ્તુ બનાવી નાખી ચૈત્રી પૂનમ છે એટલે તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં નવા આવ્યા હોય તો લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરતા જજો આજ ચૈત્રી પૂનમ છે એટલે આ કામે ગયા હતા તેને આજ રજા પડી ગઈ ચૈત્રી પૂનમ છે એટલે રજા આપી દીધી શેઠે આજ અને જો એ ફોન જોવા મળ્યા છે તો ચાલો આપણે આપણું મિશન સંભાળી લઈએ સોડામાં આવ્યા તો આમ જો તો આ કવડો મોટો ખાડો અહીંથી શું આવતું હશે આમ તો જો કવડો મોટો ખાડો આનું જોવા લઈને આવી આમ જો કવડો મોટો ખાડો સોર ગડી ગયા ક્યાંયથી તો ગમે બોલું સસુદર આવવાની હશે જો દેખાતું નથી કઈ પણ ખાડો બહુ પાડી દીધો છે પૂરવો પડશે હવે હાલે મારા આસ્તા બેન કપાળ ફોડ્યું છે જો કવડું મોટું કપાળ ફોડ્યું ને હવે કે બિસ્કિટ આપો દાદા પાટો બંધાવા લઈને ગયા હતા પાટો બાંધી દીધો શું કીધું એમ કીધું ટ્યુબ હોય તો કાલ નહીં આવવાનું નકર ટ્યુબ હોય ને તો કાલ આવવાનું તો લઈને આવી ગયા છે ખીર બનાવ ગામમાં જવું પડશે લઈ આવી દો જાઓ ગામમાંથી ખાલી દૂધની ઠેલી મળી જો દાળ ખાય છે શું ખાશો દીદી જો આપણે તપેલું લઈ લીધું છે હવે આમાં ચોખાનો આંધણ મૂકી દેવી ચૂલો જગવી નાખ્યો છે તો આપણે ખીર બનાવવાની છે તો ચૂલો જગવી નાખ્યો છે તો તપેલામાં આપણે ચોખા થોડાક મૂકી દઈએ બાફા તો જો આપણે એટલા ચોખા લઈ લીધા છે એટલા એને આપણે ખીર કરવાની છે સાજીની તો જો આપણે સરસ મજાના ચોખામાં ઓરી દીધા છે અને હવે બનાવવાની છે આપણે પૂરી દીદી તાર શું ખાવાનું છે પૂરી ખાવાની છે તને ભાવે હે તો અમારે જાનું બેન કીડિયાર પૂરવા જાય છે કુલેર બનાવે છે શું કરે જાનું કુલેર બનાવો શું કરવા કીડિયું પૂરવા કીડિયાર પૂરવા તો આપણે સરસ મજાના બે લોટ બાંધી દીધા છે તીખી પૂરી ના છે અને એક મોળી પૂરી છે બે પૂરીનો લોટ આપણે બાંધી દીધા છે તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં આમાં નાખી દીધું છે ગેસ થોડો ફાસ્ટ કરી નાખવી એનામાં દૂધ નાખી દીધું છે એક થેલી જે પડી છે એ નાખવાની છે તો જો આપણે દૂધ ગરમ થવા મૂકી દીધું છે હવે એમાં આપણે ચોખા નાખી દેવું ચોખા આપણે સરસ મજાને બફાઈ ગયા છે ચોખા આપણે દૂધમાં નાખી દઈએ એટલે આપણી ખીર બનીને થઈ જાય તૈયાર જો તો સરસ મજાનું કાજુ બદામને એવું નાખી દઈએ આપણે કાજુ બદામને એવું બધું સરસ મજાનું આમાં નાખી દીધું છે જો આમાં એળસી છે આમનામ મેં શેપી નાખી આપણે એને વાટકામાં કાઢી લેવી તો જો અહીં સરસ મજાની ખીર આપણે બનીને થઈ ગઈ છે તૈયાર અને જો આપણે આને બરણીમાં ભરી દઈએ કેમ કે અમારે વાડી પાસે હુડધન દાદા બેઠા છે ને અમારે ઝારવા જવાની હતી તો જો આ ખીર બની ગઈ છે અને આ બરણીમાં આપણે એને ભરી દઈએ એ જાય છે ખીર ઝારવા જો ઠેલીને એવું લઈને થઈ ગયા છે તૈયાર આની અંદર 5 અગરબત્તી નાખી બસ લ્યો 5 અગરબત્તી તે રેડી દેવા જાય છે એને પપ્પાને ઠેલી ખીર બનાવી તે દાદાએ ઝારવા જાય છે એમાં દીદી દેવા ગઈ હતી એને પપ્પાને દઈ દીદી બેન ઠીક લો જો આપણે ગાડી અહીંયા મૂકી દીધી ચાવી કાઢી લીધી છે અને અહીંયા જો નર્મદાના 3-4 ભૂંગળા મૂકી દીધા છે બરાબર અને અહીંયા છે ને નર્મદા અત્યારે આપી છે એટલે પાણી નીકળે છે એમાંથી અવાજ આવે છે જો અને જો અહીંયા પૂરતું દાદા બેઠેલા છે હમણાં તમને જો અવાજ આવે અત્યારે નર્મદા આપતા છે એટલે પાણી થોડું થયું જંગલ જેવું છે બધું તો અત્યારે લગભગ 6 વાગ્યા છે તમરા બોલે તમરા રોડ કાંઠે આપણે ગાડી પાર્ક કરેલી છે એમ તો સારું કરેલું છે જરીક હાલવા માટે અને આ છે નેરું ફૂંકાઈ ગયું છે અત્યારે તો બરાબર તો અહીંયા દાદા બેઠેલા છે સરસ મજાનું જો બનાવેલું છે મસ્તીનું ચાલો આપણે ખીર ઝારી દીધી દાદાને જો આપણે દાદાને ખીર ઝારી દીધી છે સરસ મજાની જો અહીંયા જો બિલ્લી છે ને બિલ્લીમાં બિલ્લા આવ્યા બોલો દેખાડો જો છે ને બિલ્લી કેટલા બિલ્લા છે અંબા એમ છે નહીં અંબા એમ હોય એકાદું તોડી લઉં લ્યો ને આવી જો તોડવી આપણે ચાલો તમને દેખાડો બિલ્લીને બિલ્લી તોડવી બિલ્લા કેટલા છે
સુગંધ એક નંબર છે હો. તો ઉપર સીટા લાટ પડે એમ છે પણ આપણે કાંઈ જરૂર છે નહીં બિલ લેની એવી. નિશાન જો ઘણા પડેલા છે. તો કેટલા બિલ લીધા આપણે? 2 3 છે. પાક્કલ જ છે બધા. વિડીયોમાં મેં ઘણી જગ્યાએ જોયું છે આની અંદર જલજીરા ને એવું નાખીને ખાય. આપણને એવું કંઈ આવડતું નથી. આ કાંઈક ઔષધિમાં વપરાય છે. શેમાં વપરાતું એ ખબર નથી. આપણે ઠેલીમાં નાખીને લેતા થઈ. ચાલો હવે જઈએ છીએ ઘરે. જો ડેલો ખોલવા આવ્યા હતા. હા લે શિફ્ટ આવી જા ભાગ. ઊંધો ડેલો દીધો જો ભાઈ. તો આમ દેવાનું હોય. હા દઈ દે આગળ. આમ ધક્કો મરાય તો આમ બસ. હાલો હવે દેવાઈ ગયો. હવે તો અહીંયા પૂરીનું પ્રકરણ ચાલુ છે. પૂરી બનાવે છે જો. લેટ બેટ કાંઈ નથી કર્યું જો. એટલે પૂરી મને જોઈને જ પાણી આવી ગયું છે મોઢામાં. ભાઈ ભાઈ બટેટા બફાઈ ગયા છે અને હવે બટેટાનું બનાવવાનું છે શાક. કેમ કે અમારે કોઈ કોરા બટેટા ન ખાય, રસાવાળું શાક બનાવી દેવું પડે. એટલે રસાવાળું શાક ખાય, વઘારેલા બટેટાનું. બનાવવાની શરૂ કરી દીધી છે. આપણે અહીં કોથળી પાથરી દીધી છે ઠેલી. આમાં લોટ લઈ લીધો છે, આ લોટ બાંધેલો છે, આ પાટલી વેણું. તો ચાલો આપણે બનાવી નાખી છે સરસ મજાની. જો આપણે તેલ મૂકી દીધું છે સરસ મજાનું. અહીં આપણી પૂરી વણાઈ ગઈ છે. તો આપણે તળવાનું શરૂ કરી દેવી. જો આપણે પૂરી તળવાનું શરૂ કરી દીધું છે. આપણે પેલો ઘાણ થઈ ગયો છે તૈયાર. બિલ્લુ હે બિલ્લુ પેલા જોયેલું તો બિલ્લુ ક્યારે? હા ક્યારે? હાકડો વધારવા ગયા હતા ને. હાકડો? હા સાંકડો સાંકડો. સાંકડો હાકડો નહીં. તો મિત્રો સરસ મજાની કમ્પ્લીટ રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે અને મોઢામાં આવે છે પાણી. તો જલ્દી ખાઈ લેવી. જો કેવું સરસ મજાનું જમવાનું બનાવ્યું છે મારા વાલીએ. જો સરસ મજાનું. અને મારા મમ્મી પપ્પા પણ અહીં જમવા બેસી ગયા છે. અને દીદીની ઓર પર લેસન કરે છે અને જાનુબેન ડાન્સ કરે છે કારણ કે મારા બેનનો ફોન વિડીયો કોલ ચાલુ હતો. તો ચલો જમી લઈ આવજો ભાઈ.